જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ. તો અત્યારે જો અમે બધા રમી હે, હું જલ્લો ને વીરુ ને મિતુલ કાકો આવ્યો હોય. અમે ચારે ચાર રમતા હતા, કેરમ રહીમાં, પછી લૂડો રહીમાં, સાપસીડી રહીમાં ને એવું બધું રમી હે જો અત્યારે. અને આ બાજુ હવે ગરિયો ફેરવવાનું હાલે હે. ને આ બાજુ પપ્પાએ હીરામણ કરી લીધું. લાડવા હે ને તે મન થઈ જાય. હવા 10 વાગે. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? લાડવા હતા ને મન થઈ ગયું ખાવાનું. બાકી હાંજે વ્યારું નતો કર્યો એટલે સેજ ભૂખ લઈ ગઈ. પકડવા હે રોગા તો ઉપડે નહીં. છોકરા બધા રમે હે. અમારા મિતુલભાઈ આવ્યા હે. મિતુલ, તમારા વાયુમાં પાણી નથી ને? આવી ગયું? આવી ગયું. ત્યાં તો આવી જ જાય. અમે 5 ફૂટમાં જ આવી ગયા. 2 ફૂટમાં આવ્યું હતું ને? હા, ધ્યાન કર્યું ત્યારે જ આવી ગયું પાણી. ઠીક છે, ચલો જાય પાન ન ખાવ. કેમ આવી હાલીને આવી ભાઈ? તને કોઈ નહીં લઈ જઈ કે હાલી જાય જલાને ત્યાં રાખી આવજો. જયરામભાઈ ભેગો છે. હા એ ચરખી. હા, અને હે ને ચરખી ને એવું શીખાડવું છે અમારે ભણવા. એવું આને કાયદેસર કરાવી દેવું હે. આપણે લઈ લઈએ, વહાવી જ લઈએ. ઉનાળો આખો આપણે વાવી જ કરવી. ચલો ચરખી આકે ને હું ને વીરેન ને પાણા ઉપાડ્યું અંદર ચેરિયા ભર દે. હતાણ એટલે અમે જલાભાઈ વળી હતાણ કરીએ. અને જીયનભાઈ ખેંચવા ના હાલે. જીયનભાઈ ને ફાટો ખેંચી લે તો ચરખી ખાતે. હા, ચરખી મસ્તરી કે આમ નથી. એને ઓલો રાંધ્યો. પપ્પાને છાંટવાની હે દવા, તો ઈ જાય હે દવા છાંટવા. હાલો તો અમારા પપ્પા દવા છાંટે હે, એને ખબર નથી ચા કયું ને બની ગયો. હું હીરો આવ્યો ને ત્યાં હતો જ ખરો ફરમામાં. ઓલા જયરામભાઈ આવ્યા હતા ને, આપણો કૂવો કર્યો ને એ ત્યાં કર્યો હે ચા, પણ મેં હીરાવ્યું હતું એટલે પછી મન નહોતું. અટાણ કહું જરાક સ્પેશિયલ બનાવી નાખો. ઠીક હે, એકચ્યુઅલી આપણે દવા છાંટી છે. જો ભાઈ આપણા ખેતર મસ્તીના એવા લીલકાઈ હે. જોઈને આપણી એક ઉઠારે એવી રીતે બધું હરિયાળી હરિયાળી થઈ ગયું હે. અને આ જો ઓલી બાજુ જે ખેતર દેખાય એ પપ્પાજીમાં દવા છાંટે હે એ આપણું આ ખેતર. અને હજી અને પછી એક કટકી હે જીંકી ને એનો ઓલી બાજુ ખડખડ હે, એ બધેમાં આપણે વાવેલ હે ને. બાકી જે વડા ભાગ હે બે એમાં આપણે જે દીધું હે વાવવા, એ બધા બિચારા બહુ કામ કરે હે. હાલો ભાઈ, તો અત્યારે મેં કીધું એમ આ બાજુ આપણે દવા છાંટવાનું કામ આવે છે. અને બા અને સોનલમાં એ બેબી બીડી છે. અને મમ્મી ખંચે એના બ્લાઉઝ સીવવાનું કામ ચાલુ કરી દીધું. કાલ જામનગરે જવાનું છે, મારી હોસ્પિટલે પાછું બતાવવા જવાનું હતું, તો કાલ ત્યાં આપણે જવાનું હોય. અને મમ્મીએ પપ્પા માટે મસ્ત રેડિયા જેવો ચા કરી દીધો છે, અને મારા માટે થોડુંક દૂધ કરી દીધું છે. તો હાલો જરાક રસોડામાં જઈએ આપણે. દૂધ બનાવવાનું હાલે છે. મમ્મી મારા હાટું દૂધ બનાવે છે. આ નાખો દે ને. જય શ્રી કૃષ્ણ. દૂધ બનાવી દે ને બોર ના થર પડે ખાવતા ખરા. બોર કેમ નથી ખાતી તું? મન થઈ રહી ખાવ, પછી કઈ કઈ ખાવ અંદર બોયડી ને અંદર જઈને મજા આવે ખાવાની. ભાઈ કોઈને બોર ખાવા હોય તો આવી જ જજો. બોર ના થરા પડી ગયા હે હવે, એવા બોર પાકી ગયા. થર પડે જલાન બોર ખાવું માણસને જડતા નથી આપણે. ઓલું નાખીએ જે વસ્તુ હોય એની કદર ના થાય, ના હોય બસ કદર થાય. હા, એટલા થર પડ્યા. હા, પાકી પાકી ખરી જાય. ખાટી બોડી ક્યાં કરે? એમાં હે પણ કાચા હે. કાચા? હા, એમાં કઈ હું શોધ કરવા જાઉં. લે કપમાં નાખું.
હાલો ભાઈ, તો આપણે આપણું દૂધ પી લઈ. અને ક્યાં મારા પપ્પાનો ચા? હાલો આપણે આપણું કામ કરીએ. એક બ્લાઉઝ કાલ થઈ ગયું ને કાલ તો મોડા 11 વાગ્યાથી લીધું હતું. નવરા છે એમ કપડાં ધોયા નું કામ. હવે જ બીજું લીધું છે એટલે પૂગી. હા, એક બ્લાઉઝ સિવાય ગયું ને તો. હા, તો હાલો બીજું બ્લાઉઝ મમ્મી હીવે. આપણે આ બાજુ આપણો દૂધનો કપ ભરાઈ ગયો હોય, લઈને આલો જરાક પ્રસ્થાન કરીએ. એ બાજુ તમને દેખાડી મમ્મી બ્લાઉઝ સીવે એ બધું. અને અમારા ભાઈને રમકડા બનાવવા હતા, એમને અમારે વાહે લઈ ગયો હે. વિરેન ને મિતુલી બે ગયા હે નેહડે, એની વાવ થઈ એ જોવા. ને આ બાજુ મમ્મી બ્લાઉઝ સીવે હે. ઘૂમરો મારી આવી બોલ ખાઈ આવી. હવે બધી વસ્તુ સીવવા બની. હા, પાછળનો ભાગ થઈ ગયો. હા, પાછળનો ભાગ થઈ ગયો. આગળનો પસંદ કરવાનો. વાર લાગે. આગળ નહીં થઈ જાય બસ પટ્ટીઓ ને ઠીક આ ઝીણી પટ્ટી ચોંટાડવાનું ને. ને આ ઈ કરવામાં લાગે બાઉન્ડ. કરો કરો હાલો. ભાઈ નેહડેથી આવી ગયા હે ને હવે આવ્યા હે પપ્પા ચા પીવા. હા, કોપ સાટી લીધું. હવે ચા પી લઈ. દાદા થઈ જાય બપોર, પછી બપોરા કરીએ. ખાવું પીવું ને જલસા. ખાટલા જ પાટલા જ ખાટલી. પણ હમણાં કામમાં છે એ રીતે થોડું હાવ ખાટલે પાટલે નથી. કેટલી ઊંડી ગઈ મારી? 2 ફૂટ. 2 ફૂટ જ ઊંડી ગઈ. કદાચ થઈ હોય. એ 5-6 તો વહી ગઈ હોય. મિતુલ કાકો કહેતો તો 5-6 તો એ કરતો હતો. પાણી આવી. બંધ જ છે. હાલો ભાઈ, ચા પીવાઈ ગયો. આવ્યો જ ખરો, મને કેમ કે નહીં આવી. ના ના, આવું જ પડે ને. બસ ખબર જ છે કે આમે પીવડાવવાનું છે હમણાં. રાજુ કાકા પી લીધો હતો. ઠંડો હે કે હું ઠંડો હોઉં એટલે મને જરાય ગરમ નથી લાગતો. જો ભાઈ કેવા લુકમાં ચા પીએ ઊભા ઊભા. ચા જોઈ કામ જ કરવું હે ને હું છે. બરાબર. વેરો જ નથી ભાઈ. બે ફિનિશ. આજ તમારા પપ્પા બહુ હુતાય નતા ને? નીંદર ના થઈ આજ ખબર ને કીડિયું સડી ગયું હતું. મારા મીઠાઈ બહુ હે ને. આજ ખાટલે ખીડિયું સડી ગયું હતું ભાઈ. હાંજે ખબર નહીં લાડ હાંજે કંઈ ખાધું નતું. મારામાં જ મીઠાઈ હવે બધા. હાલ તમ તો રાજા હે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો જો ધૂળ વીણવાનું હાલે છે અને આંગળી વાવલી આવી. આમ તો ચોખ્ખી થાય એમ નથી. આમાં ડાઠા ઝીણા ઝીણા છે ને રહી ગયા. હું કોઈ પટમાં લઈ જાય ને તો બધું ઉડી જાય એમ છે. અને આ જતા મીમાન મારા નાની માં, નાના ને કાકા બાપા એ અમારા ગામમાં હગા હે ને તે આવ્યા હતા ત્યાં ઘૂમરો મારવા. અને અહીંથલથી હતા વાલીવડીમાં, કચરામાં એ બધા આંકડી ગયા. ને મારા બાઈ ને એ ત્યાં ગયા છે. બધા જો અટાણ સુધી બેઠા હતા અને હવે વીણવાનું ચાલુ કર્યું છે. તે વાં એક લોયું ભરી લીધું. વાવલી ને બીબડી ને કોણ બે છે. અને પાછું વળી 2 લોયા વાવલી આવી. પણ આમાં ઝીણા ડાઠા છે ને તે હવે જીગર નથી પડતી વીણવાની. હવે આ કોણ ને એ બધું વીણતી જાઉં. અને સે આ માંડવીનું ઓલું ચોખ્ખું કરેલ હતું ને એમાંથી નીહરું છે. સે બધું અસલનું હાવ ચોપડા જેવા પણ. અચ્છા, વિરેનભાઈ ને રજા ને ગયો તો વાવ જોવા? આપડી કે ના વાહ. હા, અહીંયા તો પાણી આવી ગયું હોય. પાણી આવી ગયું વાવમાં? હા, 5 ફૂટ જ ચાલુ થઈ ગયું. બે ફૂટે ત્યાં ગારો આવવા માંડ્યો તો. મિતુલ કાકો કહેતો હતો. હે તે હવે ઈ નેહડે વાવ ગારવા આવતા રહ્યા હે. ન કરતા પાણાવાળી કાયમ વળિયું કાઢતા. વીરેન ને જલો ને જીને જાવું હોય ને હાવ તારે હવે અહીં ઢુકડા આવતા રહ્યા. આગળ જો મારે જાન મન થાય છે. ખટારી હાલે ને એટલે ત્રોટો ફોડીએ. જલાને લેતો જાય. ચાલો આપણે પંપ ચાર્જિંગમાં રાખી દીધો હે. એક પછી એકને રાખવા જો હે કેમ કે 2 ચાર્જર હમણાં ઉડી ગયા હે.
એટલે પહેલાં એકને રાખી દીધો, પછી બીજો રાખી દે. હું ભાઈ આજના વાગી ગયા છે 5:30 અને દવા છાંટીને બસ જો હવે ફ્રી થયા છે. લાઇટ હતી નહીં અટાણ સુધી, એ પાણી ગરમ કરવા આખણી મૂક્યું છે. લાઇટ આવી છે એટલે લાઇટ ના હોય અથવા તો ગેસનો બાટલો ખાલી થઈ જાય એટલે કામ આપણા બધા ડોવાઈ જાય, અટકી જાય. જરાક એક માંડવીના ડેડવા ખાઈ લો. અને અત્યારે આંબા થોડાક આવ્યા તો હે પણ મોરા હે. જો એક ડાયર આવી, બીજા વારી ક્યાંય કંઈ નથી. આવી રીતના આંબા આવે છે. આમાં જો એકાદું જરાક મોર નીકળ્યું છે. બહુ જોઈએ એવી જમાવટ નથી ભાઈ. આ હે આપણી રીંગણીનો ક્યારો ભાઈ. રીંગણા મસ્ત થાય હો, ઓરા જેવા ગોટા ને ગોટા જોઈ રહ્યા આવા ગોટા થાય છે. રીંગણા હવે કાંઈ ખૂટતા નથી. જો આમાં જ્યાં જોઈએ ને ત્યાં રીંગણું જ છે. એટલે તોડીને નાખી દીધા. જરાક ખરાબ થયા હોય ને એ નાખી દેવાના. જો આમાં હે ને બધામાં રીંગણા સારા હે, ઓરા જેવા મસ્તીના. અમુકમાં વેઠો પડી જાય છે. હવે એવું નથી બધા નિર્માણ થાય, કેમ કે દવા આપણે છાંટતા નથી, બહુ દવા સારી નહીં. અને આ બાજુ જો ગાજર ને કેદીના પાયા નથી, તાણ બહુ છે. અમુક તો હા હુકાવાની તૈયારી છે જોઈએ ત્યાં. અને ગુવારમાં અહીંયા મસ્ત હવે ફ્લાવરિંગ લાગે છે. એ પારવો તો હે પણ તોય ટૂંકમાં શાક કરવા થાય. લગભગ પારું શાક જડશે એવી અટકર આવે છે. અને હવે આપણે નાવાની તૈયારી કરવી. એની પહેલાં જરાક આપણે ધાણામાં નજર મારી. જો ધાણાનો ઘેરો મસ્તીનો થઈ ગયો છે આપણો. કલર એક નંબર છે. કુતરા છે ને કુતરા ભાઈ અંદર એવા હેરાન કરે. જોઈએ અહીંયા ઓયડી આગળ જોઈ લ્યો. આ કુતરા હા કેળા ને કેળા કરે, મન થાય એમ ધીંગાણા કરે. જો તો હવે પાણી ગરમ થઈ જાય ને ત્યાં આપણે બળદની સંભાળ લઈ લઈએ જરાક. ને દવા છાંટવામાં જરાક છે ને ભૂખ લાગી ગઈ છે ભાઈ. દવા લગભગ 5:15 વાગ્યા સુધી છાંટતા થયું. બપોરે 1 કલાક બ્રેક હતી. ને આજે હતા મહેમાન. અમારે મહેમાન હતા હૈથલથી, અમારા બાના ફૂઈ અને ફૂઈનો દીકરો અને બીજા 2 જણા હામોર ગામના હતા. આ હૈથલના અને બીજા મહેમાન હતા ને અજાયણા, એ હામોર ગામના હતા. હાલો ભાઈ બળદનું કામ કરી લીધું. ને આ ધાણા આપણા છે ને બહુ વલ કરી ગયા છે. ને અહીંયા જો પડવાની શરૂઆત થઈ ગઈ છે. ઘેરે ઘેરે પરવાય અહીં બધા પડી ગયા હતા. ને અવારે જો ચાલુ થઈ ગયા કેળા. જો આમને કેળા કંઈક ત્યાં ગલુડિયા કરે છે. અને બાકી આનો વલ બહુ થઈ ગયો છે. કઈડામાં આવ્યા છે. નાવાનું ધોવાનું કામ કરી લીધું છે ને હવે આપણે વિયારું કરવા હે. થોડુંક અંધારું થયું, બહુ નથી થયું, પણ વહેલું થોડુંક ખાઈ લઈએ તો પચી જાય સમજ્યા હુતા પહેલાં. એટલે થોડીક વાર આપણે વહેલું ખાઈ લઈએ તો હાલચાલ થઈ જાય. ડાયરેક્ટ ખાટલો ના ઠારવો સમજ્યા. તો આપણે આવી ગયા અહીં રસોડામાં. એટલે આખો દિવસ દવા છાંટી અને સુરભીબેનને મેં કીધું છે કે વહેલું ખાઈ લેવાનું, એટલે થોડુંક પેટમાં જે તકલીફ છે ને એમાં ફાયદો કરે. તમે હા તો આપણે જો અહીંયા આવી ગયા અહીં ખાવા. હું પપ્પા વીરેન મારે ખાવું હતું તો મેં આને બેન કીધું ને હું તો હાલો એકલા પુરાવો, એકલા મજા ના આવે. હા તો હાલો ભાઈ, કોઈને વ્યારું કરવું હોય તો આવી જાઓ. હવે એમાં મેનુમાં તમને કહેવા જેવું છે ને, લાડવા તા છે જ. લાડવા અને આ બાજુ છે દાળ ભાત. અસલની દાળ કેવા હા દાળ ભાત અને લાડવા મેન એ છે. રોટલી હજી થયું નથી, એ હવે સુરભીન મમ્મી બનાવવાની છે. એટલે મેં કીધું અમારે એ કંઈ ખાવું નથી, એટલે આપણે યારું કરવા બેસી ગયા છે. તો હાલો મસ્ત અડધો લાડવો ને બાકી દાળ ભાત ખાઈ લે બીજું. અને દવા છાંટી એટલે થોડીક ભૂખ લાગી. આછો ડૂચો 2 માંડવીને ડેડવાન કંઈક 2-5 બોર ને એ બધું ચાપટી લીધું છે. હવે દાળ ભાત ખાઈ લે એટલે લગભગ થઈ જાય વ્યાજો આપણો. બરાબર ને? બરાબર. હા છોકરા અટાણ સુધી ક્રિકેટ રમતા હતા. હવે રમતા હતા ને અટાણે રમતા, એટલે આખો દી ક્રિકેટ રમી. હા અમારે તમતા ને તને જલ્લો કહેતો હતો કે રમવા લાવો ની નીકા છોકરા ભેગો સાથ પુરાવે. હા ઘડીક વાર બધાને ટાઈમ જાય. હા તી તઈ ભેગા રહીમાં અને અત્યારે વિતુર કાકો આવ્યો હતો. તી બધા ભેગા રહીમાં. ઓરો હે હાચી ને, બાજરાનો રોટલો ઓરો મેન ઈ છે, પણ રોટલા હજી બનાવ્યા નથી. બાકી આવું બધે તો કદાચ જરૂર પડે ને. બપોરના રોટલા ચાપટી લઈ ભાઈ. ટાઢા રોટલા ખાઈને તો દાંત મજબૂત થાય એમ કહેતા મોરના ગઈઠિયા.
અને ખાવો જોઈએ ટાઢો રોટલો એમ ને બહુ ઊંચું નહીં ચડી જવાનું કે આપણે તાજે તાજું ખાવું ગરમા ગરમ ખાવું એ નહીં રાખવાનું. પહેલાંના માણસો ટાઢા ટુકડા ખાતા હતી નહેરમાં બહુ રહ્યા હતા, હવે જ માંદા થાય કેમ કે ફાસ્ટ ફૂડ વધી ગયા ને બહાર. હાલો તો યારું કરી લઈ. ખાઈ પી લીધું છે. આ ડોકા તાણે હા તું બોલી લે. હાલો એક ખીવાઈ ગયું ને આમ હંચામાં જરાક ખામી છે તેમ કહું હમી કરી દઉં. ઠીક મારું કામ કાયદેસરનું હોય. બરાબર. હું કઈ કારીગર તો સૌ નહીં ભાઈ. હા કઈ ચીલી આવે એમાં અમુક કરીએ તો વળી થઈ જાય ને વળી પાસે ચીલી આવે એમ કઈ ફેરફાર તો પડી ગયું બાકી તો પડ્યો હોય ને હંચો પડ્યો હોય બાકી કંઈ કામ હાલતું હોય ને તો એમાં ઓલો ઝીણો મોટો દોરો ધાગોની અંદર હલવાઈ જાય હંચામાં બીજું હોય તો નહીં કંઈ પણ આપણે આનો વિષય નથી. એ ભાઈ એ આના હાથમાં આવે તારું બધું બતાવી દે. અમારા જલાભાઈ બેસી ગયા છે અટાણે હંચે. હા ઘડી પૂરું કરી લે બ્લાઉઝમાં લે શીરો પાડવા માંડ્યો આમ કરી મારી જ દે. જરીક જ ફેર પડ્યો હોય તો ધ્યાન પડી ગયું એટલું સારું. ભાઈ આગળ કૂતરું હતું હસીને અમારે અહીંયા આમ તો છે આ દહીંનું જ પણ બિચારું અંધરું થઈ ગયું છે એટલે લગભગ 3-4 દી થયા એ અહીંથી તો વયું ગયું હતું પાછું આજ આગળ અહીંયા આવ્યું હવે તો ટાટિયા ગાહે આપણે તો ભગવાનને પ્રાર્થના કરી કે હવે વેલેરું છોડો નથી ખાતું નથી પીતું નથી હાલી શકતું હરખું ઘુમરા ફરે ને બિલકુલ હૂજતું નથી ને ખાતું પીતું કંઈ હે નહીં ને એટલે હવે ટૂંકમાં આપણે પ્રાર્થના કરવી પડે કે હવે એને ભગવાન છોડી દઈએ એમ કેમ કે કંઈ ખાતું નથી રોટલો નાખ્યો તો રોટલોય નથી ખાતું અને પાણી નથી પીતું નથી હૂજતું નથી પાහිરું હાલી શકતું એવી પોઝિશન થઈ ગઈ છે. તો આગળ અમે એને ગયા હતા મૂકવા અને વોકિંગ એ બાને થઈ ગયું ને જરાક હવે નજર મારવાની છે હંચામાં શું થયું હે ને સમજાતું ને નીચેની સિલાઈ ઢીલી આવે એમ કે હો ને નીચેની જરાક ઠીલી આવે વળી હમ કરીએ તો એ હાવ ટાઈપ નથી થતી ટૂંકમાં એમ છે. તમારે ખાવાનું બાકી છે કે ખાઈ લીધું? હાલો ખાવું ઝાપટવા જવું તો એને ઝાપટવાનું હે ભાઈ હજી બાકી છે. જો ક્યાં હે સિલાઈ? બધું ખેરીને કર્યું પાછી ફરી થઈ ગઈ પણ જરાક ઢીલી છે ને એ ટાઈટ થઈ જાય ને જો તો ફરી કામ થાય ને એટલે અહીંથી જ થતી હશે એ તો અહીં હોય તો જ થાય ને કાં બીજું એક કાગરિયું દે મને તે શીખવાડ્યા રાખો. હાલો ભાઈ આમાં આપણે પ્રયોગ કરવાનો હે આને કાઢલે તો મને એ નહીં આવડે હંચાનો ભાઈ બિલકુલ વિષય જ નથી ભાઈ મને. વધારે અહીં અંદરથી હજી કામ બેતા ના આવે હવે એક નંબર ઉભા રહેજો 1 2 3 4 હવે શું હવે 4 હતા ને હવે બીજો ગમે 5 8 ના લખલ જ છે 8 હવે પપ્પા તમે હા બોલો ગમે એ કલર રેડ 6 હું હવે ગમે એક હજી એક નંબર 6 છોકરી અચ્છા હું છોકરી કે સરસ હાલો તો હાલો ભાઈ જરાક નજર મારવી જોશે આમાં આ તો ટાઈટ જ આવે છે આ એ ટાઈટ થઈ ગઈ છે
બાબીને ટાઈટ કરી લઉં ઉપર ત્યાં સિલાઈનું ઓલું જે હોય ને ચકેડી ફેરવવાની અડધો આટો ને પૂણું આટો એ તો સહાજ ફેરવી નાખ્યા વધારે આપણે એનો વિષય નથી પણ એની ટ્રાય કરી લઈએ અને એક બાબીનના દોરો આવતો હોય ને એની એક બ્લેડ હોય એ જરાક ટાઈટ કરી લઉં ટ્રાય કરું એનાથી અને બાકી હાલો થોડું માથું દુખે છે કન્ટિન્યુ હમણાં ખબર નહીં હું હોય કાયમ જીરી દુખ્યા રાખે છે તો હવે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ અને છોકરા બે કંઈક લેસન કરે છે ખબર નહીં શું કરતા હોય મારું રામ જાણે ડબલા ડુબલીમાં ચિત્રકણા તાણે લેસન તો નથી કંઈ બીજું કંઈક કામ કરે છે તો હાલો આજના વિડીયોનો એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ